નમસ્તે મિત્રો, હું ગીતા પંચાલ. આજે આપની જોડે એક સરસ વાત મારે વહેંચવી છે. હું મનની વાત તો કરું છું અને દરેક વાત કરું છું. મેં તમને વાત જેમ કરી એમ કે હું એક્યુપ્રેશર છું, યોગ થેરાપિસ્ટ છું, આ કરું છું. પણ સૌથી પહેલાં તો હું માનવી છું, એવું હું માનું છું. અને હું ઘણી સમાજ સેવા ઘણા વર્ષોથી કરું છું. મને એમ થાય કે સમાજ માટે કંઈ જે મારાથી યોગદાન આપી શકાય તો મારે ચોક્કસ આપવું પડે. તો મિત્રો, આ વિડીયો આખો જોજો. ખૂબ સારો વિડીયો છે અને કામનો વિડીયો છે. આપ સૌને પ્રેરણા આપે એવો વિડીયો છે અને આપ સૌ કરો એ જોઈને એવી મારી ખાસ ઈચ્છા છે. એટલા માટે હું આપને કહી રહી છું કે આપ જુઓ, આપણે જ્યારે સરકારને આખો દિવસ કહેતા હોય સરકાર શું કરી રહી છે, શું કરી રહી છે, ત્યારે જુઓ સરકાર આવા નાના નાના કેટલા કામ કરી રહી છે અને આપણે જાણતા પણ નથી હોતા અને આ કામ થતા હોય છે. તો આપણે જરાક ધ્યાનમાં આવીએ તો આપણને ચોક્કસ કામ આવે. મિત્રો, આજે હું વાત કરું છું એક એવી સરકારની યોજના છે, અન્નપૂર્ણા શ્રમિક ભોજન દાન યોજના. આમ આ કામ કરી રહી છે ઇસ્કોન મંદિરવાળા કરી રહ્યા છે અને અન્નપૂર્ણા યોજના દ્વારા આ કામ થઈ રહ્યું છે અને ખૂબ સરસ કામ છે. દર સવારે, રોજ સવારે 7 થી 11 જ્યાં જ્યાં કડિયા નાકા હોય ત્યાં ત્યાં આના બૂથ છે. એમાં સવારે 2 રોટલી, દાળ, ભાત, શાક આટલું અને એક કઠોળ, અથાણું, પાપડ, બધું અથાણું અને બધું લખે છે, મરચાં બધું કહે છે. ભાઈ, આ બધું જમવાનું વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે અને એ પણ કેટલી કિંમતમાં? ફક્ત 5 રૂપિયામાં. મિત્રો, આપણને ખબર નથી કે આપણે 5 રૂપિયાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. આપણે રોજ સવારે ઘણા જેને પાન, બીડી, મસાલાની આદત છે, એ તો દિવસના કેટલા પૈસા ફૂંકી મારતા હશે ને આરોગ્યને જોખમતા હશે, આપણે તે જાણતા નથી અને કેન્સરને આમંત્રિત આપીએ છીએ. પણ જો દિવસમાં એકવાર પણ આપણે 5 રૂપિયાનો હિસાબ કરી કે 5 રૂપિયામાં એક શ્રમિકનું જો ભીખ નથી માંગતા, શ્રમિક છે, જે લોકો શ્રમ કરે છે, કડિયા નાકા પર મજૂરો છે, બધા છે, એ લોકોનું જો એક ટાઈમનું જમવાનું એ લોકોને આવી રીતે મળી રહે તો આપણા માટે કેટલી આનંદની વાત કહેવાય કે મારા 5 રૂપિયાનો આજે ખરેખર સાચો ઉપયોગ થયો. તો મિત્રો, આજે મારે તમને આ વાત કહેવી હતી, એટલે ચલો હું તમને લઈ જાઉં છું કડિયા નાકા પર, એ જગ્યા પર જોવા માટે કે ત્યાં શું થઈ રહ્યું છે. ત્યાંના જે ભાઈ ઇન્ચાર્જ છે, જે ઓફિસર છે, રાજુભાઈ ભાટિયા, એની મુલાકાત કરાવું છું, તમને બતાવું છું. ત્યાં એક બીજી યોજના પણ ચાલે છે. એની બાજુમાં જ એ જ્યાં આગળ આવા જે શ્રમિકદાનના જે બૂથ છે એની બાજુમાં ભોજનના, ત્યાં આગળ દર શનિવારે સરકારશ્રી તરફથી એક ગાડી આવે છે જેમાં ડૉક્ટરો છે, MBBS ડૉક્ટરો, 2 ડૉક્ટરો, નર્સ બધું જ હોય છે અને બધા બીપીના સાધનો બધું જ હોય છે, દવાઓ બવાઓ બધું જ હોય છે અને એ લોકો દર શનિવારે ફ્રી ઓફ કોસ્ટ સવારે 7 થી 11 ત્યાં બેસે છે અને કોઈ પણ તકલીફ હોય એનો ઈલાજ કરે છે અને દવા આપે છે અને આગળ પણ તમને રેકમેન્ડ કરે છે. હું પોતે સ્વયં એને જોઈને આવી અને જોયું કે ડૉક્ટરો ખૂબ સારી રીતે સેવાભાવથી કામ કરતા હતા, દરેકનું બરાબર ચેક કરતા હતા, બીપી પણ માપતા હતા અને સારી રીતે કરી અને દવા એમને આપતા હતા સમજાવીને. કારણ કે આ ભણમજૂરો છે બિચારા, તો એ લોકોને થોડા સમજાવવા પડે છે, તો પણ સમજાવી, પ્રેમથી, શાંતિથી સમજાવીને કામ કરતા હતા. તો મિત્રો, આવું એક સરસ કામ થઈ રહ્યું છે આપણા શહેરમાં, આપણી આસપાસ. તો આપણે જરાક થોડું ધ્યાન રાખીએ ને તો આપણે કહીએ તો આપણે કોઈને વગોવીશું નહીં. જેમ મેં વાત કરી હતી આપણે કે બધું ભરપૂર છે. જો તમે સારું જોવા માંગશો તો તમને હંમેશા સારું જ જોવા માંગે. મિત્રો, મારી પાસે આવી ઘણી વાતો આવે છે અને ઘણા લોકો એવા મારી આસપાસ છે જે લોકો સારા કાર્ય કરી રહ્યા છે અને એ લોકો મને સામેથી બોલાવીને વાત કરે છે કે બેન, આવું કામ થઈ રહ્યું છે, તેમાં તમે તમારું કંઈ યોગદાન આપો, કાં તો લોકો સુધી આ વાત પહોંચાડો. અને આજ સુધી 10 વર્ષમાં ઘણા વિદ્યાર્થીઓને મેં ભણાવવા માટેના ફી ઉપલબ્ધ કરાવી આપી છે. ઘણી બહેનો છે જેને સંચા જોઈએ તો સંચા ઉપલબ્ધ કરાવી આપ્યા છે. આપ દાન આપનારા તો ખૂબ લોકો મળી જાય છે, પણ દાન જેને ખરેખર જરૂર છે એવા લોકોને મારે શોધવા પડે છે અને એ લોકોને શોધી અને એ લોકોને યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુ આપવાની હું કોશિશ કરું છું. હું માત્ર એક સેતુ બનવાની કોશિશ કરું છું. મારો આ એક નમ્ર પ્રયાસ છે અને આ વિડીયો દ્વારા પણ મારે આપની વચ્ચે હું સેતુ જ બની રહી છું કે આપના એરિયામાં જો આવા ક્યાંય હોય અન્ન બૂથો, શ્રમિક દાન યોજનાના ભોજનના, તો આપણે ફૂલની તો ફૂલની પાંખડી, જો આપ ફક્ત પાણીપુરી ના ખાઈને 50 રૂપિયા એને આપી દેશો ને તો પણ 10 જણનું પેટ ભરાશે. એટલે મિત્રો, આ કામ એક કરવા જેવું કામ છે અને મને એવું લાગ્યું, હું સવારે 7 વાગ્યામાં મને એ બેનનો ફોન આવ્યો કે બેન તમે અત્યારે આવો, અત્યારે જુઓ. પણ હું થોડી ઘરમાં મોડી પડી, હું 8 વાગે ગઈ. ઘરના નિત્ય કામ બધા જરૂરી અમુક હોય એક પતાવીને
તો 8 વાગે ગઈ તો મેં જોયું કે આટલા બધા લોકો ભોજનનું લઈ રહ્યા છે લાભ. તો મને એમ થયું કે એનો વિડીયો ઉતારું. તો ત્યાર પછી મેં એનો વિડીયો ઉતાર્યો છે. એટલે ત્યારે મોટાભાગે જમવાનું પતી જવા આવ્યું હતું, પણ આજુબાજુ લોકો હતા, લોકોની વાતો સાંભળી અને જોયું. અને મારું કોઈ આ કોઈ વ્યવસાયિક કામ નથી, પણ એક સેવાકીય કામ છે. પણ આપ સૌને લાભ મળે અને આપ સૌ પણ થોડું પ્રેરણા થાય અને આપ સૌ સક્ષમ છો તો થોડા એ લોકો માટે પણ, શ્રમિકો માટે કંઈક આપને લાગે યોગ્ય દાન તો કરી શકો. એ માટે આપણે એક નમ્ર વિનંતી છે, નમ્ર સૂચન છે. બસ આ જ મારો હેતુ છે કે આપ સૌ વધુમાં લોકો સુધી આ વાત પહોંચે, માટે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડશો. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. કોને હરે કૃષ્ણ. આપણા હરે કૃષ્ણ મંદિર છે ભાડજ, ત્યાંથી સરકારશ્રી તરફથી 5 રૂપિયામાં દાળ ભાત 2 સબ્જી આવશે, રોટી આવશે, ગોળ આવશે, અથાણું આવશે અને ભાત આવશે. આટલું 5 રૂપિયાની અંદર અહીંયા આગળ જે શ્રમિકો છે એમને જમવાનું મળે છે. સવારે 7 વાગ્યાથી જમવાનું ચાલુ થાય, 11 વાગ્યા સુધી જમવાનું ચાલુ રહેશે. લગભગ 5-7 વર્ષથી. જી. આ દરેક જગ્યાએ લગભગ નાના નાના બૂથો છે આવી રીતે. એમની અંદર અન્નપૂર્ણા નામ છે એનું, અન્નપૂર્ણા યોજના સરકારશ્રીની યોજના છે. અને લગભગ આ બૂથ ઉપર 180 થી 200 માણસનું જમવાનું અહીંયા આવે. ટોટલ અમદાવાદમાં 55 બૂથ છે. જી. બધી જગ્યાએ રાણીપ છે, વાડજ છે, અખબારનગર છે, બધી જગ્યાએ જ્યાં જ્યાં કડિયા નાકા ભરાય છે ત્યાં લગભગ બૂથો છે આપણા. બધે આ ટાઈમ, સેમ ટાઈમ. રાજુ ભાટિયા. રાજુ ભાટિયા. સારું કામ કરી રહ્યો છો અને ગવર્મેન્ટ આટલું સારું કામ પણ કરી રહી છે એ એના ધ્યાનમાં નથી. જી જી જી. અને મને એમ થાય કે આ લોકોના ધ્યાનમાં આવવું જોઈએ. સાચી વાત છે. સરકાર કામ કરે છે. ના, સાચી વાત છે. સરકાર કામ તો કરે જ છે, પણ સાથે સાથે એમને બી એટલો લાભ આપે છે તો એનો લાભ ઉઠાવવો જોઈએ. હા, લાભ ઉઠાવવો જોઈએ અને જેનાથી મદદ થઈ શકતી હોય મદદ કરવી જોઈએ. સાચી વાત છે. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. મિત્રો જુઓ, આજનો મારો આ વિડીયો કાલના વિડીયોને સાર્થક કરી રહ્યો છે. કાલે મેં જે એક વાત કરેલી હતી કે શું એક વિચાર આપણા જીવનને ઘડી શકે છે, તો મારો એક સમાજ સેવાનો, લોકોને ઉપયોગી થવાનો વિચાર જ આજે મને મારી માટે ઘણી બધી દિશાઓને ઘણા દરવાજા ખોલી દીધા છે. અને હું ઘણા બધા કામ કરી રહી છું. ક્યારેક હું ફરી વાત કરીશ, અત્યારે આ સમય નથી. પણ જુઓ, કાલના વિડીયોના સંદર્ભમાં વાત કરું તો બધું ભરપૂર છે. તો જ્યારે આપણે જોઈએ કે અનાજની તંગી છે ને એ બધી વાત કરીએ કે લોકોને ખાવા નથી મળતું, ત્યારે બધું ભરપૂર છે એવું કહેવાય છે. હું જોઈને આવી આજે કે એ પીપળામાં હજી પણ ઘણું બધું શાક અને મગ ને બધું હતું. એમણે મને ખાલી બેને એક જ પીપળું બતાવ્યું અને મને એમ થયું કે વધારે મારે નથી જોવું બધું, કારણ કે બધું હતું પણ આપણી પાસે સમયની મર્યાદા હતી અને જે પબ્લિક આવતી હતી એમને લાભ મળે એવું મારો વધારે આશય હતો. મારે મારા વિડીયો માટેનું ફૂટેજ નહોતું કરવું. તો બધું ભરપૂર છે એ દેખાય છે. બીજું, ચિંતા છોડો. જો એ લોકો ચિંતા નથી કરતા કે અહીંયા જમવાનું રોજ મળી જ રહેશે, તો આપણે જે નાની નાની ચિંતા કરીએ છીએ, ચિંતા છોડીને આજમાં જીવવાનું ચાલુ કરી દઈએ ને તો આપણને આપણું પર્યાપ્ત મળી જ રહે છે. ત્રીજી વાત હતી કે અફરિયાદી બનો. તો કોઈ ફરિયાદ નહોતા કરતા એ લોકો. જ્યારે જમવાનું લેતા હતા ત્યારે કોઈ ફરિયાદ નહોતા કરતા અને એ લોકો જમવાનું બધું જે આપે, પેલી બેન જે પ્રમાણે 1 ચમચો નાખે કે 2 ચમચો નાખે, એ લોકો જે પ્રમાણે પૈસા આપે એ પ્રમાણે એ લોકો એને આપતા હતા. અને એ લોકો કંઈ કહેતા નહોતા કે તે મને આટલો ચમચો કેમ ભર્યો, કે આટલો ખાલી એનો ડબ્બો ભરાય. એનાથી એ ખુશ થઈ ડબ્બો બંધ કરી અને લઈને ચાલવા માંડતા હતા. પોતાના ટિફિન લઈને જોડે આવતા હતા.
એ મને બહુ સારું લાગ્યું કે કોઈએ ગમે એમ જમવા મતલબ બધા આવી અને શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહ્યા હતા અને એને ટિફિનમાં સરસ રીતે જમવાનું લેતા હતા. અને ચોથી વાત, દિવ્ય ઓર્ડર. બોલો, આ દિવ્ય ઓર્ડર એ લોકોએ આપ્યો હશે અને એ ઓર્ડર કેવી રીતે કામ કરતો હશે. એ લોકો માટે આજે દાળ, ભાત, શાક, મગ અને રોટલી, એટલી 4 વસ્તુ, અથાણું ને બધું હતું. અને ક્યારેક કોઈક જાય છે, મને આજે ખબર નથી, પહેલી વાર હું ગઈ હતી તો એટલે હું ખાલી પૈસા આપીને જ ગઈ હતી. ઘણા લોકો કે મીઠાઈ લઈને બેન આવે છે, ફરસાણ લઈને આવે છે, આવું બધું પણ કરે છે, મને જાણવા મળ્યું. લોકો હવે હું ચોક્કસ આવીશ ત્યારે ફરી બીજી વાર એ લોકો માટે લઈને આવીશ ચોક્કસ. આપણે જાણીએ છીએ કે એ લોકો મજૂર વર્ગ છે, એ લોકો ખરેખર સાત્વિક અને શુદ્ધ ખાવાનું ખાય છે. એ લોકો રોટલા અને શાક જ ખાતા હોય છે વધારે, બીજું આડું અવળું ખોરાક નથી ખાતા, કારણ કે મજૂરી કરવાની હોય છે. ફાસ્ટ ફૂડ તો આપણા બધા જેવા માટે છે કે આપણે કંઈ બેઠાવું જીવન છે ને, આપણે કંઈ આપણા મસલ્સ કે આપણા હાડકાને કંઈ કામ નથી આપતા, તેથી આપણે આવું બધું આપણને ચાલે છે. બાકી આ ભોજન તો કોઈના પણ માટે યોગ્ય નથી. તો મિત્રો, આ 4 નિયમો આજે મેં સાચા છતાં જોયા. જો તમે પણ તમારા જીવનમાં કોઈ આવો અનુભવ કરવા માંગતા હો તો ચોક્કસ આના પર કામ કરજો. કારણ કે જુઓ, યુટ્યુબ પર ઘણા વિડીયો આવે છે, સારી સારી વાતો કરે છે, બધું જ થાય છે, પણ ખરેખર હું પ્રેક્ટિકલ વાત બતાવું છું કે જ્યારે કરશો ને તો પામશું. જે કરે તે પામે. તો આ નિયમને અનુસરશો. અને હવે આપણે શરૂ કરીશું સક્રિયતાની વાત, કે કરવું કેવી રીતે, કામ શું કરવું અને સક્રિયતા કેવી રીતે જાળવી રાખી, એના વિશે હું વધારે વાત કરીશ. તો આજે આ વિડીયો આપ જોઈ રહ્યા છો, મને આનંદ છે અને આ વિડીયોનો વધુમાં વધુ પ્રસાર થાય અને આપ પણ કોઈક રીતે મદદરૂપ થાય એવી જ મારી શુદ્ધ ભાવના છે આની સાથે. તો મિત્રો, ફરી એકવાર મળીએ છીએ અને આગળ મારી વાત સાંભળો કે હું શું કહેવા માંગુ છું. અહીંયા મારી પાછળ દેખાય છે અન્નપૂર્ણા શ્રમિક યોજના. અહીંયા આગળ જમવાનું મળે છે, રોજ સવારે 7 થી 11 જમવાનું મળે છે અને લોકો લઈ જઈ શકે છે ફક્ત 5 રૂપિયામાં. દાળ, ભાત, શાક અને રોટલી. તો આ કામ સરસ થઈ રહ્યું છે. મિત્રો, આમાં આપ સાથ અને સહકાર આપો. અત્યારે જે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, ત્યાં આગળ જો આપણે આવું નાનકડું એક અન્નદાન આપીએ તો ઘણા લોકોને લાભ થાય. અને ઘણા બધા લોકો અહીંયા આગળ છે, જો આવ્યા છે આવી રીતે, અને લોકો લઈ રહ્યા છે બધા લાભ એનો. અને આવા અહીંયા ડબ્બા પડ્યા છે, લગભગ 180 કે 200 લોકો આમાંથી જમવાનું કંઈ મળી રહે છે. તો આ એક સારી વાત છે સરકારશ્રીની અને સારી યોજના છે અન્નપૂર્ણા યોજના. તો એમાં આપણે ચોક્કસ, આપણી પાસે કંઈક છે તો આપણે એનો સાથ અને સહકાર આપવો જોઈએ. નમસ્કાર, હું ગીતા પંચાલ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, મને આશા છે કે તમે આ વિડીયો આખો જોયો છે અને વધુમાં વધુ લોકો પહોંચાડશો. જો આપનાથી બને તો ચોક્કસ મદદ કરજો. એક દિવસમાં એક શ્રમિકને જમાડીને પણ આપણને આનંદ થશે અને એ આનંદને તમે ક્યાંય લેવા નહીં જવું પડે. તમે મોંઘા હોટલોમાં જઈને ખાશો કે પિક્ચર જોઈને જોશો કે ક્યાંય જશો, એના કરતાં પણ તમને એક અધકેરો અને અનેરો આનંદ આવશે. એને અનુભવ કરજો અને એ અનુભવની ડાયરીમાં તમારો આ અનુભવને નોંધજો. તમારા બ્રેઇન કેવી રીતે એક્ટિવેટ કરે છે, શું કરે છે, મનના પ્રોગ્રામિંગમાં કેવી રીતે કામ આવે છે, એનું હું તમને આગળના વિડીયોમાં કહીશ. અત્યારે માત્ર મારો આશય છે કે વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચે અને વધુમાં વધુ લોકો આને જાણે અને આ યોજનાનો લાભ લે. અને શ્રમિકો પણ લાભ લઈ શકે છે, પણ જેને જરૂર છે એવા લોકોમાં આપણે થોડું આપણા રૂપિયામાંથી એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી 5 રૂપિયા કે 10 રૂપિયા પણ આપી શકીએ તો 2 શ્રમિકોને ભોજન મળશે અને એનો આપણને એક અનેરો અને આત્મસંતોષ મળશે. તો મિત્રો, ચોક્કસ આ કામ કરજો. હું ગીતા પંચાલ. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. આજે આપને મારે કહેવાની જરૂર નથી કે ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મને ખબર છે આપ સૌ ચોક્કસ એ કામ કરવાના છો અને ચોક્કસ કરશો. અને વધારે જરૂર તો મને એમ છે કે વધુમાં વધુ લોકો સુધી આપણે આપણી પાસે જે પણ છે એ થોડું થોડું પણ આપીશું. 5 કે 10 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા આપણે આપી શકીએ એવા કેપેબલ છીએ તો ચોક્કસ એ કામ કરીશું. નમસ્તે.